મિત્રો તમને બધા લોકોને ખબર છે કરીબ 6 મહિનાથી મિત્રો અંબાણી પરિવારમાં લગ્ન ચાલી રહ્યા હતા। ફાઇનલી તે લગ્ન ભાઈ પૂરા થઈ ગયા છે। તેમાંથીની જ મિત્રો વાત કરી તો ગુજરાતના મિત્રો ઘણા બધા કલાકારો ગયા હતા પરફોર્મન્સ કરવા। જે આ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો કિંજલબેન દવે ગયા હતા, સાથે મિત્રો વાત કરી તો કીર્તિદાન ગઢવી પણ ગયા હતા, રાજભા ગઢવી પણ ગયા હતા। તેમાંથીની જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો એક બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તમને બધા લોકોને ખબર છે કે જામનગર ખાતે પ્રી વેડિંગ રાખવામાં આવી હતી। તેમાં મિત્રો અલ્પાબેન પટેલે મિત્રો પરફોર્મન્સ કર્યું હતું। ત્યારે મિત્રો અનંતભાઈ અંબાણી માટે લગ્ન ગીત ગાયું હતું। તે સોશિયલ મીડિયામાં અત્યારે ભાઈ વાયરલ થઈ રહ્યું છે। તે માટે હું તમને બધા લોકોને આગળ દેખાડ્યું ભાઈ। જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો અંબાણી પરિવારમાં મિત્રો કરોડો અબજો રૂપિયાનો ખર્ચો થયો હશે। જેમાં મિત્રો વાત કરી તો એક કલાકાર હતો મિત્રો 80 કરોડ રૂપિયા લીધા હતા। મિત્રો જસ્ટિન બીબર મિત્રો નામનો કલાકાર હતો, તેને મિત્રો એક જ ગીત ગાવાના મિત્રો 80 કરોડ રૂપિયા લીધા હતા। સાથે તમને બધા લોકોને ખબર છે કે મિત્રો જામનગર ખાતે પ્રી વેડિંગ પણ રાખવામાં આવી હતી। ત્યાં પણ મિત્રો રેહાના નામની મિત્રો એક છોકરી આવી હતી વિદેશથી ગાવા માટે, તેને પણ મિત્રો કરીબ 72 કરોડ રૂપિયા લીધા હતા। જે આ મિત્રો આ કલાકારો મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં વાયરલ છે, પરંતુ મિત્રો ગુજરાતના પણ કલાકારો ગયા છે, તેને પણ મિત્રો ઘણા બધા પૈસા દેવામાં આવ્યા છે। કેટલા દેવામાં આવ્યા છે એ તો ખબર નથી પડ રહી, પરંતુ મિત્રો ગુજરાતના હાલના ટાઈમમાં મિત્રો આ કલાકારો માટે ગૌરવ કહેવાય। કારણ કે મિત્રો સૌથી મોટા બિઝનેસમેનના ઘરે ગાવા જવું મિત્રો આ એમ કે તો મોટો ગૌરવનું વાત કહેવાય। સાથે મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે મિત્રો આ પૈસા આટલા બધા ઓડાડે છે લગ્નમાં, આટલા ભાઈ પૈસા ગરીબને દીધા હોત તો મિત્રો કેટલી બધી દયા મળત। તો ભાઈ તેના પૈસા છે ભાઈ, તે ગમે એ કરે, આપણે તેની વિશે બળવા જરૂર નથી ભાઈ। તેનો એકનો એક દીકરો નાનો હતો, વધ્યો તો છેલ્લો એના લગ્ન હતા, તો ભાઈ આટલો ખર્ચ કરવો તો ભાઈ બનતો છે। તમારે વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, એક નવા વિડીયો મળી જ્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત।